ગોડ લેવલ એક્ટિંગ છે ભાઈ. બહાર નીકળવા ચિરાગભાઈ શું લાગે છે, ગમે છે ફોન? જીજે1 ભાવનગર ની નથી બ્રો. તમે કેમ છો ગાઈસ? ઉપર જો બસ ભાઈને ત્યાં માલ દઈને આવ્યો તો, પછી માલ લઈને આવ્યો તો જમીન હોઈ ગયો તો, એટલે અત્યારે શરૂઆત થાય છે. અત્યારે આપણે મૌલિક છે ને ફોન એવો હતો મને કે આઈને પાવને આપણે ક્યાંક જઈએ, ઘરે કંટાળો આવશે તો હાલો આપણે નવરા અત્યારે તો હતા જ તેમ તો જઈએ છે. હવે હજી એમાં છે પ્લાન ડિસાઈડ નથી ક્યાં જવું એ ડિસાઈડ થશે ક્યારે ખબર, ભેગા થવું ત્યારે ડિસાઈડ થશે. આ રોલો મળીએ ત્યાં તે સીધું. બોલો મિત્રો, કોણ છે આ? જોઈ શકો છો આ મોઢું તમે ક્યાંક જોયેલું હશે. તું ધ્યાન રાખ, આને ને ગાડી આંકવા દેવી વિશે રાખને, નકર મારે ઢોળાઈ જવાના વારા આવે. ક્યાં જવાનું નક્કી થયું છે આપણે? નક્કી નથી. હાલો ભાઈ નક્કી થાય એટલે તમને કહો. બરોબર, અત્યારે ગાડી આમ હાલી તો જાય છે, નક્કી થાય એટલે કહો. બહુ મસ્તીની વસ્તુ દેખાણી છે, આપણી ફેવરેટ કાર ડિફેન્ડર, ઈ ગ્રીન કલર. યાર ભાવનગર હવે રીચ થતું જાય છો, એક દિવસ આપણે લેશું, લેવાનું થશે તે સારો. ઓલો ચિરાગ છે ને આપણે વાટ જોઈને ઉભો છે, એને કારું હું હેરાન કરું છું. પોગો હલો તમને ડિફેન્ડર એટલે ડિફેન્ડર, બાકી કઈ ઘટે નહીં. મળું તમને સીધો ઘરે તો નહીં, સોરી પાછા વળી જાવ લગમાં બની રહ્યો. હાલો ઘરે નથી જતા, આપણે બહાર જ જઈએ છીએ. ભાવનગર બોલ ના તને લો બોલ. બધી રિલાયન્સ આવી ગયા છે. અહીંયા હું લેવા આવ્યા? અહીંયા આપણે પહોંચવા જોઈ લેવાના પૈસા સાચું કે ફોન ને આટા મારવા એસી ની હવા બોલે જો આમ ના બોલ આપણા જો રિલાયન્સ ડિજિટલ કોની હાલો ઘડી કાય બધીને હળિયો કરી પછી તમને મળો. હાલો ઘરે ગયો મારે પડવા ટાઈમ મિલે છે તો ફોન આપો. ચિરાગભાઈ શું લાગે છે, ગમે છે ફોન? લાગતું નથી ઠીક છે ચિરાગભાઈ બાકા જીકી બોલાવતા. ફોન તો આજ સવા તો સારો છે ને ફોન? ગાઈસ આપણે ચિરાગ હાટે ફોન લેવાનો છે, કમેન્ટ કરજો. મારે આટલું ફોન નથી લેવાનો. ખોટી બાકા જીકી બોલાવીએ છીએ અહીંયા. આ રોલા તમને મળવા ગળું. એ ભાઈ ગોડ લેવલ એક્ટિંગ છે ભાઈ. બહાર નીકળવા છે ને અમે પેલા ગયા ને તો અમારા હાથમાં હું વિડીયો શરૂ હતો. અમને બધાને એમ કે આ મોટા સેલિબ્રિટી આવી ગયા છે, એટલે અમે અંદર ગયા ને તમને ફૂલ સુવિધા આપી એમ. અમે જે જગ્યાએ જઈને જે ફોન જોઈને એક બબ્બે માણસો તો આવીને ઉભા રહી જ જાય. આમ એને એમ જ થઈ ગયું કે આ આવ્યો એટલે લઈ જ લેવાનો. અરે ભાઈ સેલ્સમેન ની હળી કાઢ નાખી, કેટલા જીબી ને કેટલા તો આમ એમાં અમારા મૌલિકભાઈ ઘટે જ નહીં, કાંઈ ઘટે જ નહીં, એમ જ વાત છે. જો આ થોડી ગજી બાકાજી કે બોલાવીએ આપણે, પછી મળો તમને. એપલ સ્ટોર ની ઘણી કરીને હવે ક્લોથ માં આવી ગયા છે આપણે. હું છે હું ના બોલ ના બોલો શું કેવું છે અમારે? તો ચિરાગભાઈ મને તમે આ ક્લોથ નું કઈક કહેશો? કયો હાલો. હું કેવાનું છે ક્વોલિટી હું વેચવા વાળો નથી, પણ ક્વોલિટી અમે તારા પહેરવાની છે એટલે બહુ સારી છે. જોઈ કરજો તમે ક્વોલિટી. મારે ડૂમ છે આ આવે લેવું હોય તો નો આવતા. હા જો શૂઝ છે તમારે, શૂઝ જો હોય તો 10,000 સ્નીકર્સ છે. કેટલાના છે? 10,500 10,500 મૌલિકભાઈ પ્રાઇસ કે નથી કે મૌલિકભાઈ શર્મિલું છે. હાલો બસ આપડે મૌલિકભાઈ નું સેક્શન ઓલપા છે એટલે આપણે ત્યાં જઈશું. આ મૌલિકભાઈ છે, ધ્યાન રાખજો એનું સેક્શન થોડુંક ઓલપા છે, આપણે ત્યાં જઈએ. જુગલ જોડી ગાઈસ આપણે મૌલિક નામ બેહાડવો છે પણ મૌલિક ના પાડે છે. મૌલિક મોટો થઈ ગયો છે હવે. બેવું છે હવે આજ કોણ થાય છે એક વસ્તુ એટલી સેલ્સમેન ને ધજ્જે ઉડાડવી છે. હું બોલું પંખો તો એક સમય પર માણસો મારા બનશે. હું છે ને ગાઈસ કોઈથી ગેમ ઝોન માં આવતો હતી, આની છે બધું ગેમ ઝોન માં આવ્યો છું, બરોબર છે? આ ગેમ ઝોન છે, બધું મૌલિક માટે નાખી દેવાનું, આપણે આપણે કઈ નહીં રાખવાનું. ભાઈ તમારે આમાં સવારી કરવી છે,
આ કે ના બેસવાનું તો કે તારા પપ્પા બંધ છે કે ખુલ્લું છે એ ગમતું ખુલ્લું છે કે બંધ છે બોલ્યો કે એમ ઓય જો મારી આટલું દરવાજો ખુલ્લે હો ભાઈ પાટો ભાઈ હો અત્યારમાં એલા ઓલો પિક્ચર આવે ના ના આઈ ડોન્ટ મેન મને કોઈ કાંઈ નથી કીધું હું એટલે ફ્રી નું પ્રમોશન આપું એ લોકોને કઈ કેવું તમારે નાસ્તો કરવો છે આમ નાસ્તો કરવો છે એમ છે આ બે મિનિટ તને કહું એમ છે કે આવે અઘરી વાત અઘરી વાત સારો હાલો અગ્રીવાદ મળું તમને આગળ તારા મોઢે થોભા મેં નીકળી ઘટના ગયા સાથે guys, અમે હિમાલયાની બહાર આવ્યા છીએ જેટલા સેલ્સમેન હતા સેલ્સમેન ઉપર ચડ બધા સેલ્સમેન ની અણી કાઢી નાખી છે ને હવે અમે ઘરે જઈએ છીએ ઘરે તો નહીં હવે ક્યાંક બીજે જઈએ છીએ મૌલિકભાઈ કાક તમારા મોઢે બે શબ્દ તમે કઈ બ્લોગ માં બોલતા નથી બે શબ્દ સારા શબ્દ છે તમારા ચિરાગભાઈ બે શબ્દ લાવ્યો છું ને તમારા બે શબ્દ બે શબ્દ જય ગિરનારી હરખું હરખું આવ્યું ને હરખું ચાવી દે ના તું. ગિરનારી જય ગિરનારી હાલો હાલો ચાવી દે ભાઈ બે શબ્દ ભાઈ બેન બ્લોગ માં બે શબ્દ કઈ નહીં કઈ મોએ મોએ ગાડીમાં ચાર્જિંગ ઉતરી ગયું હતું ને તો ઓલા બેને ઉતારી દીધા હતા એ બે હવે હાલીને આવે છે જોઈ કો છો જુગલ ભાઈ બેન જો બે જુગલ જોડી છે જો રામ લક્ષ્મણ ની જોડી હું બંધ થઈ જો આ બે દાદાગીરી કરે છે કા છે અરમાન બંધ કર. ગાડી ચાવી લે ગાડી પાવાનું છે એ ગાડીમાં લઈ જશે બે જા ગાડીમાં લઈ જાય ગાડીમાં લઈ જઈ આપવાનું છે આ બે ચોર તમને દેખાય તો તમારે સાવધાન રહેવું સતર્ક રહેવું તમે જોઈ શકો છો એના મોઢા આ બે છે આ જો આ એક મૌલિક પ્રજાપતિ એ તમારું ડોહું એમાં ચાર તથી લેવો દેવો તો ભાગશે ને આને કોણ સમજાવે હાલો હાલો મળું તમને આગળ ગાઈસ ડિફેન્ડર આવે છે એ તો કહું છું જો ડિફેન્ડર નો બિગ ફેન છે ગાઈસ ડિફેન્ડર બોલતી પબ્લિક જીજે હવે જીજેવન ભાવનગર ની નથી બ્રો એ મોટા ભાઈ જીજેવન ક્યાં લાગે છે ને જેવન અમદાવાદ અમદાવાદ હું મિત્ર એ એટલે જ તમને એલા એમ તો હું ઇન્ટેલિજન્ટ છું પણ અત્યારે મગજ કામ કરતો નથી કેમ કે તમારી બી હારવાર છું હું બોલે ધક્કા મારી લે ગાડી ઉતરી જાય ને ધક્કા મારે ધક્કા તો મારો ચાર્જ નથી એમાં ભગવાન છે પણ જો બસ જો બંધ ગાડી ધક્કા મારે કોને કહો કોક ને ઉપાડી આવ્યો તારી ખાય અત્યારે મેં પાટું હાકું કે રસ્તામાં કોક ને લઈ લીધી અમે તારો બાપો હું મેં લીધી મેં મેહુલ જોગી ત્યાં કોન્ટેન્ટ માટે માણસ શું શું કરે છે કે અમારો મૌલિક છે તો તેને ગમે એમ કહો ને એની સામું જઈને ઉભો રહી જશે એક અમારે ચિરાગભાઈ છે મોજે દરિયા તો અને એક હું છું બેકાર માણસ માણા બહુ હારું. મારા રૂપિયા ખાઓ પીઓ ને મોજ કરો ને પછી કે બેકાર માણસો તમે બહુ કહેવાનું હે ખબર નથી પડતી હકીકત તો એ શાંતિ રાખ ગાડી લઈને ભાગી જાય હા લા આર યુ કોમેડી મી ઓ ભાઈ ભાઈ હું આટા જ મારતો લાગે ડિફેન્ડર લઈ લીધી પણ 5 મિનિટ ને 5 મિનિટ કાઢે છે એક નંબર એક રેન્જ રોવર ને એક ડિફેન્ડર બે ગાડી આવે ને ગાઈ મસ્ત એટલે એવું નથી કેતો બહુ સારી આવે ફ્યુચર આડે આવે પણ આમ મને તો નહીં બહુ સારી લાગે એમ માણસ ગાઈજી બધું ડિફેન્ડર છે ને બહુ ખોટા માણસના હાથમાં છે કારુનો આમથી આમ લઈ છે હોશિયારી જ બારે છે જુઓ હવે આમ ગયો છે હવે પાછો આઈફા આવે છે અને ઓલો પાટા મારીને આગળ જાય છે ચાર્જ નથી ગાડીમાં અને અમે બે પગ યાત્રા કરીશું પછી યાર આવું છે અમારી બેની સેડ લાઈફ છે તમારું આ જીવન જીવન છે આપણું જો ભાઈ હાલતા હાલતા ગાડી છે તો હાલીને જઈ છી બોલો સર આવું ઓલો ઓછો રખજો કરો સ્ટ્રગલ કરે છે જોવો તમે ખાલી એટલો સગા એમ આમ ખાતરો થઈ ગયો મોલે કદા પાતળો થઈ જવાનો જો સ્ટ્રગલ કરે ઈ જો બાકી ના એક હાથે ગાડી એક પગે ગાડી પાટા મારી લઈ જાય છે સ્ટ્રગલ કરે છે મારા મૌલિકભાઈ તમને ક્યાંક દેખાય તો બે ઝાપટ ને બે લાફા મારે આગળ મળું તમને કઈ કેવું તમારે એન્ડિંગ એટલું યાર તે કીધું બહુ સારું હતું આનંદ આનંદ ખુશી 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 ફેમિલી ફ્રેન્ડલી છે બ્રો ઉભા રહી ગયા આપણે ઘડી તરફ અહીંયા શું છે અહીંયા આપણે ઘડી કામ હાકી ગયા કઈ ના ભાઈ, ક્યાં ઘડીક ઊભા ચાલતે રહી. હો. હાકી ગયા હાકી એમ બોલ ગયા ને. ભાઈ હવે કેટલું ખાલું એટલે તમારે જો તમારે અહીંથી ગેટે જવાય ચાલો નીકળો બાય બાય એની જ છે હવે તો. બાય બાય આથી નતો હાલો મળીએ આગળ ટાટા આવજો
કાલે પમદી ક્યારેક હવે મળશું પાછા થોડાક પાછો વાત ફાસ મારો ભાઈ પાછો સોરી મરી ક્યારેક છે ને આપણે મળીશું હવે પાછા 2-3 દિવસ જાડો વાદે ફાસ વાત ખાસ અવાજમાં આપણે કાલ છે ને કાલ પમદી 2-3 દિવસ પછી અઠવાડિયા પછી મહિના પછી હવે મળશું ક્યારેક એમ વાત છે બાકી તો હવે પોલું ભાઈ આવે ત્યારે ખબર પડે હવે જો ભાઈ તારો ફોન આવ્યો હતો એટલે હું અહીંયા આવ્યો હતો હા તો કાંઈ વાંધો નહીં. તારા પરીક્ષામાં જે જવાબદારી તારી જવાબદારીમાં હું કઈ નહીં ભાઈ બરોબર હારું ભાઈ ભાઈ એ તો એમ હતો એટલે આવ્યો નગર નો આવું હારું હાલો ભાઈ મળીએ આપણે એ બ્લોગ ઉતારો એમ લો સિનેમેટિક લોક સિનેમેટિક કઈ ચાર્જિંગ સાવ ઓછું થઈ ગયું છે જોવો છે 2 પોઈન્ટ જ છે અને એમાં હું 1 સ્પીડે હકાલું છું ગાડી જો આ 1 નંબર છે ધીમે ધીમે જઈએ છીએ આવા માણસો જો આવા માણસો ની ચાબી ચાર્જિંગ ઉતરી જાય એ મોટું વધે કરતો હાલો તમને ઘરે જઈને બોલો હવે બાય બાય કહી જાય તો બાય બાય હરકી રીતે હાથ લાવીને ભાઈ આગેથી સારું હાલો ગાઈસ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો આપણે ચિરાગ ને મૌલિક ની મસ્તી કેવી લાગી બે કહેજો મને કોમેન્ટ માં આપણે મળશું એક નવા બ્લોગમાં નવી મસ્તી સાથે ક્યાંક નવી જગ્યાએ ત્યાં લગીને બાય સોરી લાઈક શેર સબસ્ક્રાઇબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય